સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં અન્ન મસાલામાં ઝેર સમાન ભેળસેળનો ભયાનક પર્દાફાશ। તંત્ર દ્વારા પાલનપુરથી ડીસા સુધી હોટલો અને ભેળસેળિયા વેપારીઓ સામે લાલ આંખ। પવિત્ર સરસ્વતીના જળ સાથે કોટેશ્વર મહાદેવથી અંબાજી સુધી નીકળી ભવ્ય કાવડ યાત્રા। હર હર મહાદેવ અને બોલબમના ગગનભેદી નાદથી શિવશક્તિનું ધામ ભક્તિ રસમાં થયું સરાબોર। જર્જરિત ઓરડાઓના કારણે જાવલ પ્રાથમિક શાળાના ભૂલકાઓના માથે તોળાતું જોખમ। ગ્રામજનો અને શાળા પરિવારે બાળકોની સુરક્ષા કાજે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને આવેદન આપી નવા બ્લોક માટે પાડ્યો પોકાર। ભારત પાકિસ્તાન સરહદે નડાબેટના ખારા રણમાં ઓએસિસ સમાન પૂજનીય નડેશ્વરી માતાજીનું મંદિર ભક્તો માટે અનન્ય શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે। આસપાસ 30 કિલોમીટર સુધી કોઈ સુવિધા ન હોવા છતાં છેલ્લા 8 વર્ષથી ચાલતો અન્ન ક્ષેત્રનો સુમેળભર્યો સેવાયજ્ઞ લાખો શ્રદ્ધાળુઓ માટે પુરવાર થઈ રહી છે મીઠી વીરડી। હવે જોઈએ સમાચાર વિગતવાર। જો તમે બજારમાંથી મસાલા ખરીદતા હો તો ખાસ ચેતી જજો, કારણ કે ડીસામાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। તંત્ર દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટીએચ પટેલ સાહેબને એક ચોક્કસ બાતમી મળી હતી। બાતમી એવી હતી કે ડીસા જીઆઈડીસી પ્લોટ નંબર 51માં આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ નામની પેઢીમાં ભેળસેળિયા મસાલા તૈયાર થઈ રહ્યા છે। આ માહિતી મળતા જ તંત્રની ટીમ તુરંત એક્શનમાં આવી અને ત્યાં દરોડો પાડ્યો। તપાસ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા હતા। પેઢીનો માલિક શિવમ સંજય કુમાર મહેસુરિયા મરચા પાવડરમાં ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને માનવ શરીર માટે અત્યંત જોખમી એવા કૃત્રિમ રંગ એટલે કે ડાઈની મોટા પાયે ભેળસેળ કરતો પકડાઈ ગયો। દરોડા સમયે સ્થળ પર સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચવી ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર એમએલ ગુર્જર અને કેકે ચૌધરી હાજર રહ્યા હતા। સાથે આવેલા ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ પીએમ ચૌધરીએ પોતાની પાસેના મેજિક બોક્સ સાધન વડે સ્થળ પર જ પ્રાથમિક ટેસ્ટ કર્યો, જેમાં મરચામાં કેમિકલવાળા કૃત્રિમ રંગની હાજરી તરત જ સાબિત થઈ ગઈ। આથી અધિકારીઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 જેટલા સેમ્પલ લઈ વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ અંદાજે 2.45 લાખ રૂપિયાની કિંમતનો 3571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે। આ ઉપરાંત પેઢીમાંથી મળી આવેલો 2500 કિલોગ્રામ જેટલો સડી ગયેલો, એક્સપાયરી થયેલો અને અખાદ્ય લૂઝ મરચાનો જથ્થો તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર લઈ જઈને નાશ કરવામાં આવ્યો છે। આમ તંત્રે કુલ 6071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરનો સકંજો કસીને કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના બાદ ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ વેપારીને બક્ષવામાં નહીં આવે અને આગળ પણ આવા દરોડા સતત ચાલુ રહેશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ઉપર આકસ્મિક દરોડા પાડી બિન આરોગ્યપ્રદ ખોરાક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે તંત્રના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચવી ગુર્જર, એસઈ પટેલ, એમએલ ગુર્જર અને કેકે ચૌધરીની ટીમે 19 અને 21 ઓગસ્ટના રોજ જિલ્લાની 49 હોટલ તથા રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું।
આ તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં વાસી ખોરાક તૈયાર કરતી ડીસાની હોટેલ ડિલાઇટ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ અને વડગામના છાપી 4 રસ્તા ખાતે આવેલી હોટેલ પટેલ સામે કડક પગલાં ભરીને તેમના ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સિવાય વિવિધ સ્થળોએથી વાસી પાઉં, દાળ, શાક અને સમોસા જેવો 15 કિલો અખાદ્ય ખોરાક સ્થળ પર જ નાશ કરાયો હતો. તો વડગામ હાઈવેની હોટેલ સહયોગ અને હોટેલ લગૂન પાર્કને સુધારા નોટિસ પાઠવવામાં આવી છે. બીજી તરફ પાલનપુર શહેરમાં કેમિસ્ટ PM ચૌધરી દ્વારા પાણીપુરી અને ખાણીપીણીની 28 લારીઓની તપાસ કરીને 12 કિલો સડેલા બટાકા, 6 કિલો વાસી ચટણી અને 10 લીટર બળેલું તેલ પણ સ્થળ પર જ ફેંકી દેવડાવ્યું હતું. તંત્રએ તમામ વ્યાપારીઓને રો મટીરિયલ્સની ગુણવત્તા જાળવવા અને સાફ સફાઈ રાખવા કડક સૂચના આપી છે. તંત્રની આ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવથી ભેળસેડિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ફાળ પડી છે અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર પાસે ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઈ છે. હાઈવે ઉપર વાહનમાં આગ લાગતા જ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના અંધકારમાં ભડભડ સળગી રહેલી ટ્રકના આ દ્રશ્યો છે. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ચડોતર ગામ નજીકના દ્રશ્યો ચોક્કસથી હચમચાવી શકે તેવા દ્રશ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં ગત રાત્રે અચાનક જ ભયાનક આગ લાગી હતી. જોતજોતમાં તો આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. રસ્તાની વચ્ચોવચ્ચ વાહનમાં મોટી આગ લાગવાના કારણે હાઈવે પરનો વાહન વ્યવહાર પળવાર માટે થંભી ગયો હતો અને ઘટના સ્થળે ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે આ ભીષણ ઘટનામાં રાહતની વાત એ રહી કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના અંગે જાણ થતાં જ પ્રશાસન અને ફાયર ફાઇટરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ડીસા ઝેરડા રોડ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. ગુજસી ટોક અને દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે બુટલેગરોનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પેછડાલથી ઝેરડા થઈ ડીસા જતા રોડ પર પોલીસે ચોક્કસ બાતમીના આધારે મધ્યરાત્રિએ નાકાબંધી ગોઠવી હતી. આ નાકાબંધી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સફેદ રંગના મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલાને શંકાના આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે પિકઅપ ડાલાની પાછળના ભાગમાં તલાશી લેતા જે સામે આવ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ડાલામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં કુલ 3,941 બોટલો મળી આવી હતી. આ દારૂ બિયરના જથ્થાની કિંમત અંદાજે ₹9,88,979 હોવાનું સામે આવ્યું છે. જ્યારે બોલેરો પિકઅપ ડાલા સહિત પોલીસે કુલ ₹15,88,979 નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો છે. સરહદી વિસ્તારમાંથી થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ દારૂબંધીના કડક અમલ માટે આવી જ સઘન નાકાબંધી અને પોલીસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, ડીસા. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે થરાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અને પોરાનાશક કામગીરીની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. થરાદ શહેરના સેણલનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ અને પૂરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસામાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, જેને ધ્યાને રાખીને જિલ્લા આરોગ્ય અધિકારી અને PHOના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ ત્વરિત એક્શનમાં આવી છે. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સદસ્ય સંજયસિંહ રાજપૂત પણ આરોગ્ય અધિકારીઓ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા. સેણલનગર સોસાયટીમાં આવેલા હવાડાઓની સફાઈ કરવામાં આવી હતી અને તેમાં મચ્છરોના પોરાનાશક દવાનો છંટકાવ કરાયો હતો. ખાસ કરીને આંગણવાડી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો હતો, જ્યાં આરોગ્ય કર્મચારીઓએ વિશેષ ધ્યાન આપીને જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગે સ્થાનિક નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર આસપાસ કોઈપણ સ્થળે પાણી ભરાવા ન દેવું અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખવી. આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સેણલનગર વિસ્તાર થરાદ સિટીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી. સાથે નગરપાલિકા સદસ્ય શ્રી સંજયસિંહ રાજપૂત અને આજાભાઈની સહયોગથી
વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને એમનો બહુ સાથ સહકાર અમને મળ્યો છે. અને નગરજનોને એક મારી નમ્ર વિનંતી છે કે આપણે જે વરસાદનું પાણી હોય કે ઘરનું જે પાણી ભરીએ છીએ એ જે ભરાય અઠવાડિયામાં એક વખત એને વ્યવસ્થિત કરીને જો પાત્ર સુકાવવામાં આવે તો આ મચ્છર ઉત્પત્તિ અટકી શકે છે. અને આપણા ઘરની ઉપર જે છત ઉપર ટાયર કે તૂટેલી ડોલો કેવું પડ્યું હોય વરસાદનું પાણી ભરાતું હોય તો એને પણ વ્યવસ્થિત રીતે પાણી ના ભરાય એ યોગ્ય રીતે કરવા એક નમ્ર મારી વિનંતી છે, જેથી કરીને મચ્છર ઉત્પત્તિ અટકી શકે. આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પોરાનાશક ઝુંબેશના કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવા પર રોક લાગશે અને સ્થાનિક રહીશોને વધુ સારી સ્વાસ્થ્ય સુરક્ષા મળી શકશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં આવેલા પૌરાણિક નવા રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવ્ય ભક્તિમય માહોલ વચ્ચે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના 12મા દિવસે પ્રભુ શ્રી રામ અને માતા સીતાના મંગલ વિવાહનો દિવ્ય પ્રસંગ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ ભગવત કથામાં ભગવાન શ્રી રામ અને સીતાજીના લગ્નોત્સવને લઈને ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી મોન્ટુ મહારાજે પોતાની મધુર વાણીમાં રામ વિવાહ પ્રસંગનું એવું ભાવસભર રસપાન કરાવ્યું કે સમગ્ર કથા મંડપ જય શ્રી રામ અને સિયાવર રામચંદ્ર કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અલૌકિક પ્રસંગના સાક્ષી બનવા માટે થરાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓનું એવું ઘોડાપૂર ઉમટ્યો હતું કે મંદિરનો વિશાળ કથા મંડપ પણ ટૂંકો પડી ગયો હતો. રામ વિવાહના આ પાવન અવસરે શ્રદ્ધાળુઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી અને પ્રભુના લગ્નોત્સવમાં નાચતા ગાતા ભક્તિરસમાં લીન થઈને અનન્ય આનંદ પ્રાપ્ત કર્યો હતો. શ્રી રામ અને સીતાજીના પાવન મિલનના આ પ્રસંગે સમગ્ર કથા મંડપ જાણે અયોધ્યાની પવિત્ર નગરીમાં પરિવર્તિત થઈ ગયો હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં થરાદના નવા રામજી મંદિરે યોજાયેલા આ રામ વિવાહ પ્રસંગે સમગ્ર વિસ્તારનું વાતાવરણ શિવ અને રામમય બનાવી દીધું હતું અને શ્રદ્ધાળુઓને ભક્તિના અદ્ભુત રસમાં બોળી દીધા હતા. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પવિત્ર સરસ્વતીના જળ સાથે કોટેશ્વર મહાદેવથી અંબાજી સુધી નીકળી ભવ્ય કાવડ યાત્રા. હર હર મહાદેવ અને બોલબમના ગગનભેદી નાદથી શિવશક્તિનું ધામ ભક્તિ રસમાં થયું સરાબોર. જર્જરી તોરડાઓના કારણે જાવલ પ્રાથમિક શાળાના ભૂલકાઓના માથે તોળાતું જોખમ. ગ્રામજનો અને શાળા પરિવારે બાળકોની સુરક્ષા કાજે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને આવેદન આપી નવા બ્લોક માટે પાડ્યો પોકાર. ભારત પાકિસ્તાન સરહદે નડાબેટના ખારા રણમાં ઓએસિસ સમાન પૂજનીય નડેશ્વરી માતાજીનું મંદિર ભક્તો માટે અનન્ય શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે. આસપાસ 30 કિલોમીટર સુધી કોઈ સુવિધા ન હોવા છતાં છેલ્લા 8 વર્ષથી ચાલતો અન્ન ક્ષેત્રનો સુમેળભર્યો સેવા યજ્ઞ લાખો શ્રદ્ધાળુઓ માટે પુરવાર થઈ રહી છે મીઠી વીરડી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પવિત્ર શ્રાવણ માસના તપ અને આરાધનાના પર્વ વચ્ચે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો એક અદ્ભુત તેમજ અલૌકિક સંગમ જોવા મળ્યો છે. અતિ પૌરાણિક તથા સ્વયંભૂ પ્રગટેલા ધામ કોટેશ્વર મહાદેવ મંદિર તેમજ પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનેથી શિવભક્તો દ્વારા એક અત્યંત ભવ્ય અને ભાવવાહી કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અંતરના અસીમ ભાવ અને અનન્ય આસ્થા સાથે નીકળેલી આ કાવડ યાત્રાના દ્રશ્યો મનને મોહી લે તેવા છે. તમે જોઈ શકો છો તેમ કોટેશ્વર મહાદેવના પાવન ધામ નજીકથી વહેતી પવિત્ર સરસ્વતી નદીનું જળ પોતાની કાવડમાં ભરીને શિવભક્તો મા અંબાના ધામ તરફ આગળ વધી રહ્યા છે. ડીજેના તાલે ગૂંજતા શિવ ભજનો, ભક્તોનો ઉત્સાહ અને હર હર મહાદેવ તથા બોલબમના ગગનભેદી જયઘોષથી સમગ્ર માર્ગ શિવમય બની ગયો હતો. કાવડ પોતાના ખભે ઉપાડીને નાચતા ગાતા શ્રદ્ધાળુઓનો સંચારિત આત્મવિશ્વાસ વાતાવરણમાં એક અનોખી ઊર્જા પૂરી રહ્યો હતો. આ કાવડ યાત્રા સૌપ્રથમ મા અંબાના જગવિખ્યાત મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં કાવડિયાઓએ જગતજનનીના શિખર દર્શન કરી મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહીંની વિશેષ બાબત એ રહી કે જે પવિત્ર સરસ્વતીનું જળ નિત્ય મા અંબાના સ્નાન અને અભિષેક માટે ઉપયોગમાં લેવાય છે, એ જ પવિત્ર જળ શિવભક્તો પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે લઈને આવ્યા હતા. મા અંબાના ધામે શીશ ઝુકાવ્યા બાદ આ કાવડ યાત્રા આગળ વધીને અંબાજી પરિસરમાં બિરાજમાન અંબિકેશ્વર મહાદેવ અને ત્યારબાદ પૌરાણિક માનસરોવર સ્થિત માનેશ્વર મહાદેવના શિવાલય પહોંચી હતી. ત્યાં વિધિવત રીતે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કાવડમાં લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન ભોળાનાથનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો અને મહાદેવની આરતી સાથે આ અલૌકિક કાવડ યાત્રાનું ભક્તિમય અને ધાર્મિક સમાપન થયું હતું. આમ તો કાવડ યાત્રાનો પ્રારંભ શ્રી રામચંદ્ર ભગવાન અને પરશુરામ ભગવાને પ્રારંભ કર્યો હતો. જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ જ્યારે થયો હતો ત્યારે ફરતા ફરતા મગધની અંદર જાય છે, ત્યારે અષાઢ મહિનો પૂર્ણ થવા આવે છે અને શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. તો ભગવાન શ્રીરામનો વિચાર આવ્યો તો ગંગા કિનારે જઈ સ્નાન થઈ પવિત્ર થઈ અને કાવડ બનાવી અને ચાલતા ચાલતા અને સર્વપ્રથમ કાવડ જે છે શ્રીરામે વૈદ્યનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરી. ત્યારથી આ કાવડનો પ્રારંભ થયો છે. એવી જ રીતે સર્વ શ્રાવણ માસ હોય એ સમયે દરેક રાજ્યની અંદર, દરેક પ્રાંતની અંદર કાવડનો મહિમા બહુ મોટો છે. કારણ કે ભગવાન એ વિષધારી છે, એને અમૃત બીજાઓના લાભમાં અને પોતે વિષ ધારણ કર્યું છે, એટલે એમને શીતળતા પ્રદાન થાય એટલા માટે દૂર દૂરથી કાવડ યાત્રા નીકાળે અને ભક્તો ભગવાન મહાદેવજી ઉપર સુંદર મજાનો અભિષેક કરે છે. તેવી જ રીતે અંબાજી ગામની અંદર કોટેશ્વરથી પેદલ યાત્રા સહિત સર્વે ભક્તોએ આવી અને મંદિરની પરિસરમાં જે માનેશ્વર મહાદેવ આવેલું છે માનસરોવર ખાતે, ત્યાં ભક્તોએ સુંદર મજાનો કાવડ યાત્રાનો લાવી અને સુંદર મજાનો જળાભિષેક કર્યો છે. અને ભગવાન મહાદેવજી સર્વનું કલ્યાણ કરે અને સર્વની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે બધા લોકો પણ જે કાવડ યાત્રાનું હોય છે મહત્વ એક બીજું પણ હોય છે કે કાવડ યાત્રા પ્રારંભ સમયે જે મનની ઈચ્છાઓ હોય એ ભગવાન ખુદ એને અર્પણ કરે છે અને પોતાની જે પીડાઓ હોય છે, યાત્રિકોની પીડાઓ હોય છે, ભક્તોની પીડાઓ હોય છે, એ પોતે હરી લે છે. કારણ કે બીજાઓને અમૃત આપી અને પોતે વિષ ધારણ કરતો હોય તો એ બધું સહન કરી શકે છે અને બીજાને સુખ આપી પણ શકે છે. તેવી જ રીતે માનેશ્વર મહાદેવ સર્વ ભક્તોનું કલ્યાણ કરે અને સર્વની મનોકામના પૂર્ણ કરે. એવી જ રીતે અમે આજે આ કાવડ યાત્રા પ્રારંભ કરી અને આજે માનસરોવર ખાતે અભિષેક કરી અને અમે આજે આ કાવડ યાત્રાને પૂર્ણ કરી છે. બોલીએ માનેશ્વર મહાદેવ કી જય. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલી આ ભાવવાહી કાવડ યાત્રાએ અંબાજી અને કોટેશ્વરના સમગ્ર પંથકને શિવશક્તિના પાવન ભક્તિ રસમાં સરોબોર કરી દીધો છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. ધાનેરામાં રાજપૂત સંસ્કૃતિ, શૌર્ય અને નારી શક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો છે. શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા રાજપૂતી ક્ષત્રિયાની કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં રાજપૂતાણા સંસ્કૃતિની એક નવી જ રોનક પાથરી દીધી છે. તમે વિડીયોના દૃશ્યોમાં જોઈ શકો છો તેમ ધાનેરા તાલુકાના રિંકુબા રાઠોડ દ્વારા આયોજિત આ ભવ્ય શ્રાવણ મહોત્સવમાં સમગ્ર ધાનેરાની ધરતી રાજપૂતી રંગે રંગાઈ ગઈ છે. પરંપરાગત રાજપૂતી પોશાક અને આભૂષણોમાં સજ્જ થઈને આવેલી રાજપૂતાણીઓએ પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિનિધિત્વ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજસ્થાની લોકનૃત્ય ઘૂમર અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. પરંતુ આ સમગ્ર આયોજનનો મુખ્ય આકર્ષણ રહ્યું તલવારબાજીનું રોમાંચક પ્રદર્શન. ખાસ અમદાવાદથી પધારેલા કુશળ ટ્રેનર પ્રિય વંદનાસિંહ ચૌહાણ અને પ્રીતિબા ઝાલાએ જ્યારે હાથમાં તલવાર લઈને અદ્ભુત કરતબો રજૂ કર્યા ત્યારે ઉપસ્થિત લોકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહેલા સેલિબ્રિટી ટીના બાઈસા રાવ, મોના બાઈસા રાઠોડ, ડોક્ટર અનુપ પૂર્ણાબાઈસા તેમજ આયુષ હોસ્પિટલના એમડી દીપિકાબેન જેવા અગ્રણી મહેમાનોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. मैं रिंकुलबा राठौड़ सावन महोत्सव 2026 की आयोजक हूँ. हमने राजपूताना कल्चर को रिप्रेजेंट करने के लिए सावन महोत्सव का प्रोग्राम रखा है जो धानेरा के अंदर बनासकांठा के अंदर फर्स्ट बार हुआ है. इसमें हमने राजपूती संस्कृति को रिप्रेजेंट किया है. इसमें हमने घूमर, तलवारबाजी, रैम्प वॉक टाइप के जो भी राजपूती कल्चर के जो भी प्रोग्राम है वो सब रखे हैं. और हमारे इस प्रोग्राम में सपोर्ट करने के लिए अहमदाबाद से तलवारबाजी के परफॉर्मेंस और ट्रेनर भी पधारे हैं. हमारे अहमदाबाद और जयपुर से भी गेस्ट पधारे हैं. આ વિડીયોમાં તમે જોઈ શકો છો તેમ બાઇટ બાદ પણ કાર્યક્રમનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો. રાજપૂતી ક્ષત્રિયાણી ઇવેન્ટમાં નારી શક્તિ, શૌર્ય અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ રાજપૂતાણીઓએ એકતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીને આ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો. સાથે જ નવી પેઢી પણ પોતાની ધરોહર અને પરંપરા સાથે જોડાયેલી રહે તેવો સુંદર માહોલ અહીં સર્જાયો હતો. यहाँ आके मैं टीला रहा हूँ. यहाँ आके मुझे बहुत ही अच्छा लगा जो कि धानेरा में ये पहला इवेंट में मैं आई हूँ और मुझे यहाँ पे आके घूमर, तलवारबाजी और छोटे छोटे बच्चों की घूमर और छोटे छोटे से बच्चों की तलवारबाजी और सब देख के बहुत ही अच्छा लगा और बहुत ही मज़ा आया. सावन बहुत बेस्ट हो गया हमारे लिए. ધાનેરામાં યોજાયેલો આ શ્રાવણ મહોત્સવ માત્ર એક ઉત્સવ બનીને ન રહ્યો, પરંતુ ક્ષત્રિય સંસ્કૃતિના ગૌરવ, શૌર્ય અને નારી શક્તિને ઉજાગર કરતું એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયી પર્વ બની રહ્યો છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મેવાડા ગામમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે. ધાનેરા તાલુકાના નાનકડા ગામમાં બાળકો દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન કરી ઈશ્વર સમક્ષ જ્ઞાન, બુદ્ધિ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તમે વિડીયોના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો તેમ મેવાડા ગામ ખાતે આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાનું આંગણું સવારથી જ હર હર મહાદેવના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું છે. શાળાના શિવભક્ત બાળકો પવિત્ર માટીમાં ગંગાજળ, ગાયનું દૂધ, ઘી અને ચંદન ઉમેરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક સોમનાથ મહાદેવ જેવા ભવ્ય પાર્થિવ શિવલિંગનો આકાર આપી રહ્યા છે. શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગના પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે અને આ ધાર્મિક પરંપરાના માધ્યમથી બાળકોમાં ભય દૂર થાય છે તેમજ આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. મેવાડા ગામમાં પૌરાણિક ઠાકણિયા મહાદેવનું મંદિર પણ આવેલું છે, જેના કારણે સમગ્ર ગામનું વાતાવરણ શિવભક્તિના રંગે વધુ રંગાઈ ગયું છે. આ ભવ્ય પર્વમાં સહભાગી થવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, તાલુકા પંચાયત પ્રમુખ રિંકુજી ઠાકોર, સરપંચ મેવાભાઈ ઠાકોર અને પૂર્વ કારોબારી ચેરમેન નટ્ટુજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઈ દ્વારા વિધિવત રીતે વૈદિક પૂજન કરાવવામાં આવ્યું હતું, જેના કારણે બાળકો સહિત સમગ્ર ગ્રામજનો જણે શિવમય બની ગયા હતા. આવા સુંદર અને સંસ્કારસભર આયોજનોથી બાળકો નાનપણથી જ પોતાની સનાતન સંસ્કૃતિ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા સાથે જોડાય છે. સાથે જ માટી અને બિલીપત્ર જેવી પ્રાકૃતિક ચીજોના ઉપયોગથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને પ્રકૃતિના સંરક્ષણની ભાવના પણ વિકસે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકાના બેરડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં પીઆઈ મારુની અધ્યક્ષતામાં ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. બિલદી પોલીસ સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. બેઠક દરમિયાન પીઆઈ પીઆર મારુએ ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધીને અપીલ કરી હતી કે તહેવારોના દિવસોમાં કોઈપણ પ્રકારની અફવાઓ કે વિવાદથી દૂર રહીને શાંતિ અને ભાઈચારો જાળવવો. તેમણે ઉપસ્થિત લોકોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપતા કહ્યું કે જો કોઈને પણ કંઈ સમસ્યા કે ફરિયાદ હોય તો જાતે નિર્ણય લેવાને બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી, પણ કોઈપણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેવો.
આ સાથે જ તેમણે કડક અલ્ટિમેટમ આપતા ચેતવણી પણ આપી હતી કે શાંતિનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે પોલીસ દ્વારા કોઈપણ શહેશરમ વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે ગુનો પણ નોંધવામાં આવશે. બેઠકના અંતે પોલીસે તમામ ગ્રામજનોને તહેવારોની હર્ષોલ્લાસ અને સદભાવના સાથે ઉજવણી કરવા તેમજ વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રશાસનને પૂરતો સહયોગ આપવા પણ વિનંતી કરવામાં આવી છે. વિનોદ ચાવડા, BK ન્યૂઝ ચેનલ, ભીલદી. ડીસા તાલુકાના જાવલ ગામે આવેલી પ્રાથમિક શાળાના અત્યંત જર્જરિત ઓરડાઓના કારણે બાળકોના માથે તોળાતા જોખમ મુદ્દે તંત્રમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તાત્કાલિક નવા બ્લોક મંજૂર કરવાની જોરદાર માંગ ઉઠવા પામી છે. શાળા પરિવાર અને ગ્રામજનોએ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી બાળકોના સુરક્ષિત શિક્ષણ માટે તાકીદે કડક પગલાં ભરવા અપીલ કરી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો કોઈ પ્રાચીન ખંડરના દ્રશ્યો નથી, પરંતુ એક એવી શાળાના દ્રશ્યો છે કે જ્યાં દરરોજના અસંખ્ય બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે. ડીસાના જાવલ ગામની આ પ્રાથમિક શાળાના જૂના ઓરડાઓની સ્થિતિ કેટલી હદે દયનીય અને ભયજનક બની ચૂકી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. શાળાની દિવાલો અને છતનો પ્લાસ્ટર ઉખડી રહ્યો છે, જ્યારે સમગ્ર બાંધકામ સાવ જર્જરિત બની ગયું છે. આવી સ્થિતિમાં અહીં અભ્યાસ કરવા આવતા ભૂલકાઓ અને શિક્ષકોના જીવ પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ગમે ત્યારે કોઈ મોટી હોનારત સર્જાવાનો ભય અહીંના ગ્રામજનો અને વાલીઓને સતત સતાવી રહ્યો છે. આ જ કારણોસર ગ્રામના સરપંચ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી અને વાલીઓએ એક સુર થઈને ઉચ્ચ કક્ષાએ લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે. તંત્ર સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ જૂના અને ભયજનક ઓરડાઓને વહેલી તકે જમીનદોસ્ત કરીને તેના સ્થાને આધુનિક અને સુરક્ષિત નવા શૈક્ષણિક બ્લોકનું નિર્માણ કરવામાં આવે. બાળકોને યોગ્ય અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળે તે માટે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તેમજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લે અને મંજૂરીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દ્રશ્યોમાં ગ્રામજનોનો આક્રોશ અને બાળકોની સુરક્ષા પ્રત્યેની ચિંતા સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. શાળા એટલે માત્ર ઇમારત નહીં પરંતુ વિજ્ઞાન અને જ્ઞાનનું મંદિર જ્યાં બાળકોનું ભવિષ્ય ઘડાય છે. ત્યારે ગામના અગ્રણીઓએ આશા વ્યક્ત કરી છે કે સરકાર અને શિક્ષણ વિભાગ બાળકોના ભવિષ્ય તેમજ તેમની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જાવલ પ્રાથમિક શાળા માટે સત્વરે નવા ઓરડા મંજૂર કરી કાયદેસરની કામગીરી શરૂ કરશે. હરેશ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. અમારી એક જ માંગણી છે કે 4 આ મકાન પતરાવાળા છે એને ઈંટ પાડીને નવા ઢાબાવાળા થાય, એ જ અમારી માંગણી છે. અને અમે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ખાસ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક અમારા મકાન નવા થાય એવી અમારી રજૂઆત છે. જાવલ ગ્રામ પંચાયત, મારા ગ્રામ પંચાયત સરપંચ એમને ઠેરાવથી અને સ્કૂલના ઠેરાવથી અમે 4 ઓરડાની માગણી કરી છે રૂમ માટે. બરાબર, પતરાવાળા મકાન છે જૂના, તેમ કીધું છોકરાને ગરમી ના પડે એના કારણથી નવા મકાન માગેલા છે 4 મકાન માટે. શિક્ષણ રીવાબા જાડેજા ખુદ ગોધેર અમે લેટર પેડ આપી કર્યું છે. તો તમારે શું કહેવા માંગો છો? અમારે જલ્દીથી મકાન આપી દે સ્કૂલના. બરાબર, મકાન મળી જાય 4 ધાબાવાળા તો સારું. આ જૂના છે પતરાવાળા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભારત પાકિસ્તાન સરહદે નડાબેટના ખારા રણમાં ઓએસિસ સમાન પૂજનીય નડેશ્વરી માતાજીનું મંદિર ભક્તો માટે અનન્ય શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે. આસપાસ 30 કિલોમીટર સુધી કોઈ સુવિધા ન હોવા છતાં છેલ્લા 8 વર્ષથી ચાલતો અન્ન ક્ષેત્રનો સુમેળભર્યો સેવા યજ્ઞ લાખો શ્રદ્ધાળુઓ માટે પુરવાર થઈ રહી છે. મીઠી વીરડી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા નડાબેટ ખાતે
ભારત પાકિસ્તાન સીમા ઉપર રણ વચ્ચે બિરાજમાન નળેશ્વરી માતાનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં કાળઝાળ ગરમી વચ્ચે પણ માય ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું છે. અફાટ રણની આસપાસના 30 કિલોમીટર સુધી ફેલાયેલા વિષમ અને ખારા રણ વચ્ચે નડાબેટની આ પાવન ધરતી શ્રદ્ધાળુઓ માટે મીઠી વીરડી સમાન ભાસી રહી છે. રણ વિસ્તાર હોવાથી આજુબાજુ ભોજન કે પાણીની કોઈ સગવડ નથી. ત્યારે દર્શનાર્થે આવતા લાખો ભક્તો માટે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા છેલ્લા 8 વર્ષથી એક અવિરત અને ભવ્ય નિઃશુલ્ક સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસમાં અહીં દરરોજ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ચોખ્ખા ઘીના લાડુ, ગરમાગરમ રોટલી, પૂરી, શાક, દાળ-ભાત અને ઠંડી છાશનો પ્રસાદ પીરસવામાં આવે છે. રાજપૂત સમાજના યુવકો, અન્ય સમાજના આગેવાનો તેમજ રવિવારના દિવસે શાળાના નાના વિદ્યાર્થીઓ પણ અત્યંત ઉત્સાહભેર કતારબદ્ધ બેઠેલા શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક ભોજન પીરસતા જોવા મળે છે. દેશની સરહદ સાચવતા સીમા સુરક્ષા બળના જવાનો અને માઈ ભક્તો માટે આ અન્નક્ષેત્ર ખરેખર આશીર્વાદરૂપ બન્યું છે. આખા શ્રાવણ માસ દરમિયાન રણના સીમાડામાં ગૂંજતો જય નડેશ્વરી માનો નાદ અને આ સેવા યજ્ઞ એક અદ્ભુત આધ્યાત્મિક અને માનવતાભર્યો માહોલ ઊભો કરે છે. માટે તો કાયમને માટે આમ તો હરદાવા ચાલે છે અને જમવા કાયમી આવે 500,000 2,000 પણ આ શ્રાવણ મહિનામાં વધારે એમાં ડીડી રાજપૂતનું છે કાયમ લાડીઓ બરાબર બીજું ના પાડે. આ રીતે જમાનો કાલે 2,000 તમે 2,000થી વધારે જમીએ છીએ, કાલે 3,500. આ શ્રાવણ મહિનામાં વધારે આવે તો માણસો અત્યારે જમવાવાળા આવે છે અને શ્રદ્ધાથી બધા એ રીતે પદ્ધતિ જોવા માટે એ આવે, બોર્ડર જોવા માટે આવે અને માતાજીના પ્રતાપ છે શહેરથી પૂરડીમાં કતબ જમાડી અહીંયાથી એનું વર્તન છે વડા પૂરણ વરડા પૂરણ વરડા એ વાળું કાયમથી એકવાર રોતો એટલે પછી પતી ગયું. આખો દી આવે એમ પીરું એને કાં આખો દી આટલા વર્ષ માણસો આવે ને રોધવાની શું ખબર પડે, પણ એ માતાજીના પ્રતાપથી જે રોધવા એમાં બધું હજુથી ચાલી જાય. આવું જય માતાજી. નડાબેટ સ્થિત નડેશ્વરી માતાજીનું મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ સરહદ પર તૈનાત દેશના સુરક્ષા દળો માટે પણ રક્ષણહાર માનવામાં આવે છે. 1971ના યુદ્ધ સમયે પણ માતાજીની કૃપાથી ભારતીય સેનાનો વિજય થયો હોવાની લોકવાયકા છે. શ્રાવણ માસમાં અહીં ભક્તિની સાથે સેવાનો ત્રિવેણી સંગમ રચાય છે, જ્યાં આવતો દરેક શ્રદ્ધાળુ માતાજીનો દર્શન કરીને અને આ સદાવ્રતમાં પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. ડીડી સાહેબના તરફથી ભોજન સમારોહ કાયમી હોય છે. 1.5 લાખ માણસો જમે છે દર શ્રાવણે અને અમે પણ લાભ લેવા એના માટે આવ્યા સરસ છે. આ ભોજનાલયની વ્યવસ્થા એટલી સુચારુ છે કે રોજિંદા હજારો ભક્તો તૃપ્ત થઈને જાય છે. ખાસ કરીને શનિવાર, રવિવાર અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો પર તો અહીં ભક્તોનો મેળાવડો જામતો હોય છે. શનિ રવિમાં અહીં ભક્તોની સંખ્યા બમણી થઈ જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે તો એક જ દિવસમાં 10,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન સાથે પ્રસાદનો લાભ લે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં અંદાજે 5 લાખ જેટલા માઈ ભક્તો મંદિર પરિસરમાં દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લે છે. સેવાભાવી આગેવાનો અને યુવાનોની દિવસ-રાતની મહેનતના કારણે આ રણ પ્રદેશમાં ભક્તિની સાથે માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતો આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. અહીં નડાબેટની અંદર છેલ્લા 7-8 વર્ષથી ભોજનના લાભાર્થી શ્રાવણ મહિનાની અંદર ડીડી સાહેબ તરફથી ભોજનના લાભાર્થી હોય છે અને એક મહિનાની અંદર 1 લાખથી 1.5 લાખ માણસો ભોજનનો પ્રસાદ લે છે અને દરેક ભાવિ ભક્તો ખૂબ આનંદથી આવે છે અહીં. અને અમે પણ થરાદથી આવ્યા હતા, અમને ખૂબ આનંદ થયો, અમે જોયું અને ડીડી સાહેબને માતાજી ખૂબ શક્તિ આપે આવું ને આવું કાર્ય કરવાની. ખારા રણમાં બિરાજમાન માતા નડેશ્વરીનું આ ધામ અને ત્યાં ચાલી રહેલો આ અન્નક્ષેત્રનો સેવાયજ્ઞ સાચા અર્થમાં સનાતન ધર્મની સેવા ભાવના અને ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યોને સરહદ પર ગૌરવપૂર્વક ઉજાગર કરે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસામાં અન્ન મસાલામાં ઝેર સમાન ભેળસેળનો ભયાનક પર્દાફાશ. તંત્ર દ્વારા પાલનપુરથી ડીસા સુધી હોટલો અને ભેળસેળિયા વેપારીઓ સામે લાલ આંખ. પવિત્ર સરસ્વતીના જળ સાથે કોટેશ્વર મહાદેવથી અંબાજી સુધી નીકળી ભવ્ય કાવડ યાત્રા. હર હર મહાદેવ અને બોલબમના ગગનભેદી નાદથી શિવશક્તિનું ધામ ભક્તિ રસમાં થયું સરાબોર. જર્જરિત ઓરડાઓના કારણે જાવલ પ્રાથમિક શાળાના ભૂલકાઓના માથે તોળાતું જોખમ. ગ્રામજનો અને શાળા પરિવારે બાળકોની સુરક્ષા કાજે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને આવેદન આપી નવા બ્લોક માટે પાડ્યો પોકાર. ભારત પાકિસ્તાન સરહદે નડાબેટના ખારા રણમાં ઓએસિસ સમાન પૂજનીય નડેશ્વરી માતાજીનું મંદિર ભક્તો માટે અનન્ય શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે. આસપાસ 30 કિલોમીટર સુધી કોઈ સુવિધા ન હોવા છતાં છેલ્લા 8 વર્ષથી ચાલતો અન્ન ક્ષેત્રનો સુમેળભર્યો સેવા યજ્ઞ લાખો શ્રદ્ધાળુઓ માટે પુરવાર થઈ રહી છે મીઠી વીરડી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.